નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 15 સરકાર. એની અંદર સરકાર શબ્દ તમે જે વારંવાર સાંભળો છો એ સરકાર વિશે આપણે તમને સમજાવ્યું. એની અંદર લોકશાહી સરકાર વિશે તમને સમજાવ્યું કે લોકોથી, લોકો માટે, લોકો વડે અને લોકોની સુખાકારી માટે, લોકોની સુવિધા માટે, લોકોની વ્યવસ્થા માટે, લોકોના વિકાસ માટે, લોકોની પ્રગતિ માટે આ લોકશાહી અપનાવવામાં આવે છે, જેને સંપૂર્ણ લોકશાહી કહેવામાં આવે છે. હવે લોકશાહીની અંદર સંસદીય અને પ્રમુખશાહી, ક્યાંક લોકશાહી રાજાશાહી, ક્યાંક સામ્યવાદી લોકશાહી, આ બધી વ્યવસ્થાઓ તમને જોવા મળશે. જે પ્રજાને જે વસ્તુ અનુકૂળ લાગે, આબોહવા પરિસ્થિતિ અનુકૂળ, એ સિસ્ટમને એ લોકો એ અનુસરે. તો આપણે સામ્યવાદી સરકાર વિશે આજે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે સામ્યવાદી સરકાર એટલે કેવી સરકાર? તો કે બધું જ સરકારનું હોય અને સરકાર બધું બધાને આપતી હોય. ના રાજા, ના રંક, ના ગરીબ, ના અમીર, એવી વ્યવસ્થા, સમાન વ્યવસ્થા જેને ચલાવવામાં આવે છે એને સામ્યવાદી સરકાર કહેવામાં આવે છે. હવે સામ્યવાદી સરકાર વિશે આપણે સમજવું હોય તો કે સામ્યતા, બધાની સામ્યતા કે સરખાપણું ને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માની લો કે રેલવે છે તો એ બધાની છે, એમાં બધા બેસી શકે. અમુક રકમ ટેક્સ કે એની ટિકિટ લઈને તમે જે ઉચિત લાગતું હોય સરકારો દ્વારા એ, અથવા તમને જે ઉચિત લાગતું હોય એવી મેથડો અપનાવવામાં આવે છે. માની લો કે સરખાપણાની અંદર એક બસ ચલાવવામાં આવે છે દેશની અંદર, તો એ દેશની અંદર એક ડ્રાઈવર હોય, બાકી બધી સીટો હોય, અને એમાં ક્યાંથી ક્યાં સુધી જવું છે એ તમે બોલો એટલે તમને ડિજિટલ એ આંકડો બતાવે કે ભાઈ તમારે 10 રૂપિયા થયા, એટલે તમારે 10ની નોટ, 10નો કોઈન એ બસના લોકર સિસ્ટમ જે હોય અને નાખી દેવાનું, અને તમને ટિકિટ મળે એટલે લઈને બેસી જવાનું. એને સરખાપણાનું વિશેષતા કહેવાય કે બધા એને ફોલો કરે, વિશેષ મહત્વ આપવામાં આવે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાને ધોરે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. સામ્યવાદને આધારે કાર્યરત જે સરકાર છે એ તમામ લોકો માટે સામ્યતા અને સમાનતાના ધોરે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. એટલા માટે કે વિશ્વના અનેક દેશોમાં આજે સામ્યવાદી વિચારને ધારાને આધારે કાર્યરત સરકારો જોવા મળે છે. એવા ઘણા બધા દેશ છે કે એ દેશોની અંદર ચૂંટણીઓ પણ થતી હોય છે, સ્થાનિક સ્તરે, પ્રાંત સ્તરે અને કેન્દ્ર સ્તરે. તો કે એ વિશ્વના અમુક દેશોમાં જે ચૂંટણીઓ દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે, ત્યાંની વ્યવસ્થા જ ડિસિપ્લિનવાળી જોવા મળતી હોય છે. એટલે કે કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું જે નિર્માણ કરીને લાંબા ગાળે એક હથું સરકાર ચલાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એક હથું બનાના ઉદાહરણો તમને જોવા મળશે. હવે આનો ફાયદો શું થાય છે? તો કે જે વારંવાર 3જા વર્ષે, 4થા વર્ષે, 5મા વર્ષે જે ચૂંટણીઓ આવે છે, જેનો ખર્ચો પ્રજા ઉપર પડે છે, એ ન પડતા એક ધારી સરકાર ચાલે કે એક ધ્યેય સુધી ચલાવવામાં આવે ત્યાં સુધી એ લોકોને ફાયદો થાય.
માની લો કે ભારતમાં સ્થાનિક સ્તરે પણ ચૂંટણી થાય છે, પ્રાંતવાદ રાજ્યમાં ચૂંટણી થાય છે અને કેન્દ્રમાં આખા દેશની પણ ચૂંટણી થાય છે. તો એમાં દર વર્ષે ચૂંટણી પાછળ કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. હવે જે ચૂંટણી પાછળનું બજેટ એ બંધ કરી દેવામાં આવે અને સામ્યવાદી વિચારધારા પ્રમાણે સરકાર લાંબો ગાળા સુધી એક હથામાં સોંપવામાં આવે તો એ ચૂંટણી પાછળનો જે ખર્ચો છે એ વિકાસમાં, માનવ વિકાસમાં, માનવની પ્રગતિઓમાં લગાડી શકાય. એટલે કે શ્રમિકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય, મજૂરો કે શોષિત લોકોની આર્થિક પરિસ્થિતિ ઊંચી લાવી શકાય, બૌદ્ધિક અને વૈચારિકતા જે વધુ ધરાવે છે એની સમાનતાને ધોરણે એકબીજા સાથે જોડીને એક સાથુ વ્યવસ્થા સમાન ધોરણે ચલાવવાનો પ્રયત્ન કરી શકાય. તો કે માની લો કે આપણો દેશ છે જ્યાં ગટર સાફ કરવા વાળાને ચાલીને આવવું પડશે અથવા તો કચરા સાફ વાળાને ભરવા માટે સાફ સફાઈ કરીને કચરો લઈ જવો પડે છે. હવે એવી જ સામ્યવાદી વિચારધારીમાં ચૂંટણીઓનો જે ખર્ચો, બીજો અન્ય જે ખર્ચો છે લોકો પાછળ ખર્ચવામાં આવે તો કે સફાઈમાં પહેલા બેસવા જોઈએ તો એક ગાડી આપવામાં આવે જે પાછળથી મશીનથી રોડ સાફ કરતી કરતી કચરો ભરાઈ જાય અને ટ્રેક્ટરમાં ઠલવાઈ જાય. જ્યાં માનવ શ્રમ ઓછું હોય અને વ્યવસ્થા વધુ હોય એવું વ્યવસ્થિત સામ્યવાદી સરકાર પોતાના દેશનું શાસન ચલાવી શકે છે. પણ ઘણીવાર આવી સરકારો નુકસાનકારક સાબિત થાય છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન કેટલાક વ્યક્તિઓના હાથમાં એક સત્તા કાયમી ધોરણે થાય છે જેનાથી પ્રજાનું શોષણ થાય છે. વિકાસના નામે એમની સાથે બળજબરીઓ કરવામાં આવે છે, એમનો વિકાસ રૂંધી નાખવામાં આવે છે. તો સામ્યવાદથી ઘણા બધા વ્યક્તિઓ દૂર જઈ રાજાશાહી અને વ્યક્તિ કેન્દ્ર શાસન વ્યવસ્થાઓ ચલાવી છે, એટલે કે વ્યક્તિવાદ ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આ શાસન વ્યવસ્થા પણ સારી છે પણ એની અંદર ઘણી બધી ખામીઓ છે જેમાં લોકોનું મોટા પ્રમાણમાં શોષણ કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી શકાય એવું છે. પણ આજે તે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં લોકો સક્ષમ નથી ત્યાં સક્ષમ કરવા માટે સામ્યવાદી અપનાવવું જોઈએ અને જ્યાં લોકો સક્ષમ છે એવી જગ્યાએ સંપૂર્ણ લોકશાહી ચલાવવું જોઈએ. તો એવો જ હવે આપણે બીજો પ્રકાર જોઈએ સરકારનો, તો કે રાજાશાહી સરકાર. રાજાશાહી સરકાર એટલે કે એક સત્તા દેશની એક રાજા કે રાણી પાસે સરકારની વ્યવસ્થાનો કે વિનાવતી નિર્ણય લેવાની સત્તા માત્ર રાજા રાણી પાસે હોય એને રાજાશાહી સરકાર કહેવામાં આવે છે. જો કે આ પદ મોટા ભાગે વંશ પરંપરાગત હોય છે, પેઢી દર પેઢી ચાલ્યું આવતું હોય છે. ઘણીવાર એ શાસનનો અંત એટલે કે એ વંશનો અંત આવીને બીજો વંશ નવો શાસન દોર શરૂ થઈ શકે છે, એ પણ વંશ પરંપરાગત હોય છે. હવે આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ વ્યક્તિ જ પસંદ કરવામાં આવે છે અને વ્યક્તિ જ કેન્દ્રમાં હોય છે, એટલે કે રાજા અથવા તો રાણી અથવા તો એને તાજ નામ આપવામાં આવે જે ખુરશી પર બેસે છે એ વ્યક્તિ. તો કે મોટા ભાગે રાજાશાહી વ્યવસ્થામાં સરકાર એટલે કે રાજાનું પદ વારસાગત. સરકાર મતલબ રાજા. રાજા જે પોતાના નિર્ણયો બીજા ઉપર થોપી શકે છે, એક પ્રકારની વ્યક્તિગત પ્રણાલી જે આપણે રાજપૂત યુગ, મુગલ સલ્તનત અને પ્રાચીન યુગમાં આપણે જોઈ ગયા. તો કે આ પ્રકારના શાસનમાં લોકો શાસકને ચૂંટવાનો અધિકાર ધરાવતા નથી, પણ ક્યાંક મોટા ભાગે દેશશાહીમાં ઘણા બધા રાજાશાહીની અંદર રાજાની ચૂંટણીઓ પણ કરવા મળે છે, પણ એ નામની જ હોય છે. રાજા વરે અને એને મત આપી દેવાના એટલે રાજા વળી પાછા 5 વર્ષ માટે ચૂંટાઈ જાય. એવું પણ બની શકે કે 20 વર્ષ 10 વર્ષ માટે પણ ચૂંટાઈ જાય. દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી આજે પણ જોવા મળે છે જે બરકરાર છે. એને ચલાવવા માટે ઘણો બધો પાછળ ખર્ચો કરવામાં આવે છે, કારણ કે એ લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા અને વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. કારણ કે રાજા ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે,
એક સમય અને જેવું ભગવાન સુખી એવો રાજા સુખી એવું માની લેવામાં આવે છે. હવે ક્યાંક રાજાશાહી છે ત્યાં લોકો 32 ગુણો સંપન્ન વ્યક્તિ હોય એને રાજા બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આવી પ્રણાલીઓ ભારતમાં પણ તમે જોઈ ગયા છો ઘણી બધી. આપણે મહાભારતના ની આગળ જોવા જઈએ તો ભરત રાજાએ જેના 6 સંતાનો હતા એમાંથી એકેને નો આપી અને બીજાને આપી. એવું પણ બની શકે કે રાજાશાહીમાં રાજા પોતે જ પ્રજામાંથી કોઈ સારો વ્યક્તિ પસંદ કરે અને રાજગાદીએ બેસાડે. માની લો કે રાજા જ વહી ગયો તો રાજાશાહી વહી ગઈ. ના, એવું ન બની શકે, કારણ કે લોકો ધારે તો રાજાને પસંદ કરીને બેસાડી શકે છે. એટલે કે રાજાની ચૂંટણી કરી શકે અથવા તો રાજા માટેની સ્પર્ધાઓ ગોઠવી શકે અને એમાં જે સક્ષમ વ્યક્તિઓ હોય એ ભાગ લે અને રાજાનું પદ ભોગવે. અહીં વ્યક્તિ કેન્દ્રીય હોય છે અને એની જ નિર્ણયો તમામ વ્યવસ્થાને, સરકારને અને પ્રજાને માન્ય રાખવા પડે છે. રાજા એક પ્રકારનું વર્ગ જોવા જઈએ તો રાજા રામ જેવું રાજ્ય સ્થાપિત કરી શકાય છે કે અહીંયા ધોબીને બોલવાનો પણ અધિકાર હોય અને એક રાજાશાહી રાવણ શ્રીલંકા જેવી આપણે વ્યવસ્થા ગોઠવી શકાય કે જ્યાં ભાઈને પણ બોલવાનો અધિકાર હોતો નથી. જો એની વિરુદ્ધ બોલે તો એને બહાર કાઢી નાખવામાં આવે છે. તો બે રાજાશાહી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક લંકેશ્વર રાવણની રાજાશાહી અને એક રાજા રામની રાજાશાહી. તો બંનેમાં શું તફાવત છે? તો કે એક ધોબી બોલી શકે છે અને રાણીનો ત્યાગ કરી શકાય છે એવી એક પ્રણાલી છે અને એકમાં રાણી વિશે કંઈ બોલે છે અને ભાઈને રાજ્ય બહાર કાઢી શકાય છે એવી રાજ્ય વ્યવસ્થા છે. તો કે રાજાશાહી હોવી જોઈએ, પણ કેવી હોવી જોઈએ? તો કે લોકોનું વધારે ને વધારે વિકાસ થાય, પ્રગતિ થાય, સ્વર્ગ નીચે ઉતરી શકે એવી રાજાશાહી હોવી જોઈએ. તો કે ઘણી બધી વ્યવસ્થાઓ છે રાજાશાહી પ્લસ લોકશાહી. ઇંગ્લેન્ડની વ્યવસ્થા જોવા જઈએ તો કે રાજાશાહી પણ ચાલુ છે અને લોકશાહી પણ વ્યવસ્થા ચાલુ છે. જો કે એવું કહેવામાં આવે છે કે રાજા નામના છે, પણ ઘણીવાર એ રાજા નામના હોવાને કારણે એ ઇંગ્લેન્ડનું ઘણું બધું વર્ચસ્વ એમના હાથમાં હોવાને કારણે ઇંગ્લેન્ડની ઘણી બધી પ્રથાઓ નષ્ટ થતી બચાવી શકે છે. જેમ કે ઇંગ્લેન્ડના ભાગલા પાડવાના હતા ત્યારે રાજાએ પ્રવચન દ્વારા કીધું કે મને નથી લાગતું કે ઇંગ્લેન્ડના ભાગલા પાડવા જોઈએ. તો પ્રજાને એવી ખ્યાતિ થઈ કે આપણા તો પ્રધાન ખોટો છે, પ્રધાન બદલી નાખશું એટલે વળી પાછી નવી વ્યવસ્થા એને પ્રમાણે ચાલશે. એટલે ઇંગ્લેન્ડના ભાગલાઓ રદ થતા બચી ગયા, એટલે કે ભાગલા પડ્યા નહીં, નકર એના પણ ભાગલા પડી જાત. તો કે આવી પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ. જેમ આપણે રાજાશાહી છે એવી જ રીતે એ પ્રાણી આપણે રાષ્ટ્રપતિનો હોદ્દો મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ બરાબર રાજા બે સરખું વ્યવસ્થિત આપવામાં આવ્યું છે. ના તો રાજા ઇંગ્લેન્ડમાં કંઈ કરી શકે છે, ના તો આપણા રાષ્ટ્રપતિ કંઈ કરી શકે છે. પણ જોવા જઈએ તો અમુક સમયે રાષ્ટ્રપતિને સરકાર દ્વારા એ વ્યવસ્થિત વ્યવસ્થા આપવાનો પ્રયત્ન કરે છે. એવી જ રીતે લોકશાહી ઇંગ્લેન્ડની રાજાશાહીની વ્યવસ્થામાં રાજ્યની પ્રકારની વ્યવસ્થા કરવાનો હક આપે છે. તો કે લોકશાહીના મૂલ્યો આપણે જોયું. લોકશાહી કેટલી મૂલ્યવાન છે? તો કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ લોકશાહી શાસન વ્યવસ્થા હોય છે. એમાં લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા અને તેની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. કારણ કે લોકશાહીમાં લોકો જ રાજા હોય છે, લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. એટલે કે એમની ઈચ્છાઓ, એમના માટે જે કાર્ય કરવામાં આવે છે એ પ્રાધાન્ય છે. એટલે કે લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે સૌથી મહત્વનું માધ્યમ હોય તો એ લોકશાહી છે. એમાં લોકોને ધ્યાનમાં રાખીને એમની ભાવિ યોજનાઓ બનાવવામાં આવે છે અને લોકોના તરફેણમાં જ કાયદાઓ બનાવવામાં આવે છે અને એમના જ તરફેણમાં સુવિધાઓ વિકસાવવામાં આવે છે. હવે લોકોની પોતાની તરફેણમાં ખેંચવા માટે સરકાર બને એટલા મતદારોને વધારે પડતા કાર્યો કરી બતાવે છે, જેથી લોકો
એ બીજી વાર સરકારને પસંદ કરે ને બીજી વાર એ શાસિત સત્તામાં આવી શકે એટલા માટે. હવે સરકાર સંચાલન એટલા માટે કરશે સૌથી વધુ વ્યવસ્થિત રીતે લોકો એને પસંદ કરશે. જો સરકાર લોકશાહીમાં બરાબર કાર્ય નહીં કરે તો એને બીજી વાર પસંદ કરવામાં આવશે નહીં, એટલે એનું ધોવાણ થઈ જશે. લોકશાહી શાસકો સરકારનું જે સંચાલન કરે છે એમાં લોકોની સુખાકારી સુવિધાઓ સૌને સમાન રીતે મૂલ્યોનું જતન દ્વારા આપવામાં આવે છે. એટલે કે લોકોની સુખાકારી સુવિધા વિકાસ પ્રગતિ ઉન્નતિ એ બધું મહત્વ આપીને બંધારણને આધારે જ્યારે દેશની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે બંધારણ દ્વારા જે ચલાવવામાં આવે છે એ બંધારણના આધારે લોકશાહીના જે મૂલ્યો મૂકવામાં આવ્યા છે એ મૂલ્યોનું જતન કરે છે અને એ જ પ્રમાણે કાર્યરત થાય છે કે લોકો પોતાની સુવિધાઓનો લાભ મોટા પ્રમાણમાં મળે. હવે એ આયોજકો અમલીકરણ કરીને લોકોને બેસ્ટ જિંદગી આપવાનો પ્રયત્ન કરશે. હવે સૌને સમાન સુરક્ષા સૌને સૌથી બધી જ વ્યવસ્થિત સુવિધાઓ લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલીકરણ કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્યરત થાય છે. એટલે કે લોકશાહીનું જતન સૌથી વધુ ક્યાંક થતું હોય મૂલ્યનું, સમાજનું, વ્યક્તિનું, સ્વતંત્રતાનું, મિલકતનું, વિચારવાણી, આ બધું જ્યાં જતન થતું હોય એવું છે લોકશાહી, જેને આધાર સ્તંભ દ્વારા બનાવવામાં આવે છે કે ભારતમાં લોકશાહી છે એ કેવા પ્રકારની રાખવી જોઈએ. તો કે લોકો વડે, લોકો માટે, લોકોથી અને લોકોની સુખાકારી એ સુવિધાઓ વધારવા માટે જે વ્યવસ્થિત સંચાલન પદ્ધતિ અપનાવવામાં આવી છે એ લોકશાહી કહી શકાય ભારતમાં. તો કે સરકાર એના માટે કાયદાઓ બનાવે છે લોકો માટે. સરકાર અને કાયદાઓ બંને જરૂરી છે. બે એક સિક્કાના બે બાજુઓ છે, અલગ અલગ. સરકાર વગર કાયદો ન હાલે અને કાયદા વગર સરકાર ન ચાલે. હવે સરકારનું કામ કાયદા બનાવવાનું છે. હવે આ કાયદા સૌએ માન્ય રાખવા પડે છે. સરકાર બંધારણ અનુસાર નવા કાયદાઓ બનાવશે, જૂના કાયદાઓમાં સુધારો વધારો કરશે, ન જ લાગતા કાયદાઓ રદ કરશે, નવી પરિસ્થિતિ અનુકૂળ નવા કાયદાઓ બનાવશે, નવી પરિસ્થિતિ અનુકૂળ નવી સુરક્ષા વ્યવસ્થાઓ બનાવવાનો પ્રયત્ન કરશે કાયદા દ્વારા. તો કે સરકારને કામ કરવા માટે વિવિધ કાયદાનું મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે જો કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની સત્તા હોય પણ એ સત્તાને લોકો સરકારે બનાવેલા કાયદાઓને પડકારી શકે એવી વ્યવસ્થા હોય તો પોતાનો અધિકારો અને થયેલા અન્યાય સામે સરકાર સામે કાયદાઓની સામે લડવાની તાકાત હોય તો એ અદાલતનો સહારો લે છે. સરકાર અને કાયદાની બંને તરફમાં અદાલતમાં જઈ શકાય છે. હવે અદાલતને યોગ્ય લાગે કે સરકારે જે કાયદો બનાવ્યો છે એમાં લોકોનું સુરક્ષા સુવિધા કે એમની સમાનતાઓ ધ્યાનમાં નથી, કે એમનો વિકાસ કે એમની શોષણ થઈ રહ્યું છે એ બધું લાગે તો સરકાર ને અદાલત દ્વારા એક સૂચના પરિપત્ર આપવામાં આવે કે આ કાયદાઓમાં આટલા સુધારા વધારા કરો. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. કારણ કે લોકોની જો સુખાકારીમાં એ વસ્તુ ન થતી હોય તો એને આપણે પડકારી શકીએ છીએ. હમણાં આપણે એક કાયદો જોયો હેલ્મેટનો, કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને હેલ્મેટથી મનુષ્યની
માથાની અને મનુષ્યની સુરક્ષા થાય છે એવું બહેતર માની શકીએ છીએ. પણ એ કાયદા દ્વારા વધારે સખ્તાઈને કારણે પોલીસને બેફામ છૂટ મળી અને એના કારણે લોકો અને પોલીસ સાથે અથડામણો શરૂ થઈ. અને આને ધ્યાનમાં રાખીને સરકારે એ કાયદાઓમાં વળી પાછો સુધારો કર્યો કે ભાઈ શહેરી પૂરતું હેલ્મેટ ફરજિયાત નથી. ઓન ધ રોડ, હાઈવે, સ્ટેટ રોડ, મોટા રોડે ચડો એટલે તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હવે એવી જ રીતે જોવા જઈએ તો કે ધૂમ્રપાન માણસ પીવે છે જાહેરમાં તો બીજાને પણ નુકસાન કરે છે. તો હવે સરકારે એમને સૂચનાઓ આપી કે ભાઈ જાહેરમાં ધૂમ્રપાન કરશો નહીં. જો કરશો તો તમારે દંડ ભરવો પડશે. પણ જાહેર મતલબ બગીચામાં જ્યાં કોઈ વ્યક્તિ ન હોય ત્યાં વ્યક્તિ ધૂમ્રપાન કરે તો પણ એ ગુનો ગણાય છે. દારૂબંધી પણ અલગ છે. એવી જ બધી વ્યવસ્થાઓ સરકારને જરૂર જણાય ત્યારે ફેરફાર કરે છે. કાર્યવાહીના સંદર્ભમાં તેને યોગ્ય ન લાગતું, અમલીકરણ થતું ન હોય તો તેનો બદલે આપણે અદાલતમાં જઈને એ કાયદામાં ફેરફાર અથવા તો રદ કરાવવાની સત્તા લોકો પાસે છે. અને લોકશાહી મતલબ લોકો માટે ચાલતી શાહી. તો સરકારે પણ કાયદા એવા જ બનાવવા પડશે જે લોકોને પસંદ હોય. લોકોને પસંદ નહીં હોય તો એ કાયદાઓમાં છૂટછાટ એને આપવી જ પડશે. આ લોકશાહીનું મૂલ્ય છે. અને સરકાર પછી સામ્યવાદી હોય, લોકશાહી હોય, રાજાશાહી હોય કે પછી બીજી અન્ય શાહી હોય, પણ સરકારે લોકોને કેન્દ્રમાં રાખવા પડે તો જ એ સરકાર વ્યવસ્થિત ચાલી શકે અને લોકોનું દિલ જીતી શકે, પ્રજાનો પ્રેમ જીતી શકે, નહીતર જીતી શકે નહીં. તો આપણે સામ્યવાદી સરકાર એટલે શું એને વિસ્તારથી સમજાવો. રાજાશાહી સરકાર એટલે શું એને વિસ્તારથી સમજાવો. આ બંને ટૂંકનો જો તમને પરીક્ષામાં પૂછાય તો તમારે 3 માર્ક્સની અમે તમને સમજાવ્યા એ વસ્તુ તમારે યાદ રાખીને લખવાની રહેશે કે રાજાશાહી સરકારની ટૂંકનો અથવા તો રાજાશાહી સરકાર વિશે વિસ્તારથી સમજાવો. તો કે આ પ્રકારની શાસન વ્યવસ્થામાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટા ભાગે રાજાશાહી વ્યવસ્થા શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે, એટલે કે વંશ પરંપરાગત હોય છે. આ પ્રકારના શાસનમાં લોકો શાસકનો ચૂંટવાનો અધિકાર હોતો નથી, પણ છતાંય ક્યાંક એવી છે કે જ્યાં રાજાને લોકો દ્વારા ચૂંટણીમાં નામ પૂરતા જોડવામાં આવે છે અને રાજાની ચૂંટણી કરવામાં આવે છે અથવા તો ખરેખર ચૂંટણીઓ કરવામાં આવે છે. આજે દુનિયામાં કેટલાક દેશોમાં રાજાશાહીઓ તમને જોવા મળે છે. હવે આ રાજાશાહી સરકાર માટે એમ કહેવાય છે કે અહીં વ્યક્તિ શાસન હોય છે, એટલે કે વ્યક્તિને દ્વારા લેવાતા નિર્ણયો એ આખરી નિર્ણયો માનવામાં આવે છે અને એ સરકારને અને લોકોને માન્ય રાખવા પડે છે. એટલે કે લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને ધ્યાનમાં રાખવામાં આવતી નથી, પણ કોને ધ્યાનમાં રાખવામાં આવે છે તો કે શાસકની સુખાકારી, સુવિધા અને વ્યવસ્થાને મહત્વ આપવામાં આવે છે. હવે સામ્યવાદી સરકાર વિશે તમારે વ્યવસ્થિત લખવાનું થાય તો કે આ પ્રકારની 2, 3, 4, 5 લીટીઓ તમે જોડી શકો છો અને 3 માર્ક્સ મળી શકે છે. તો કે આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાનું વિશેષ મહત્વ આપવામાં આવે છે. સામ્યવાદી વાદને આધારે સરકારને સામ્યતા, સમાનતાના ધોરણે સંચાલન કરવું પડે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે સરકાર કાર્યમાં તમને જોવા મળશે. હાલમાં વિશ્વના અમુક દેશોમાં તો ચૂંટણી દ્વારા પણ સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે અને કેટલાક સરકારો સામ્યવાદી એક શાસક ધાતુ ધરાવીને શ્રમિકો, મજૂરો કે શોષિત કે આર્થિક કે બૌદ્ધિક વૈચારિક સમાનતા લાવવાનો પ્રયાસ કરે છે, એટલે કે આધારે જોડીને બધાને સમાન લાવવાનો વ્યવસ્થા કરે છે. વ્યક્તિ કે બળજબરીથી શાસન ચલાવનારા કેટલાક શાસકો આજે પણ મોજૂદ છે, જે તમે જોઈ શકો છો ઘણા બધા દેશોમાં છે. હવે રાજાશાહી એક વ્યક્તિગત શાહી છે જેમાં આવા શાસનો
મોટા પ્રમાણમાં સામનો આપણે કરવો પડે છે. જો કે આ શાહીની અંદર ઘણી બધી દેશોની વિકાસ અને પ્રગતિઓ આજે તમને જોવા મળે છે. એટલે કે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. અને લોકશાહીનું મૂલ્ય અને સરકારના કાયદાઓ તમને વિશે બે લીટીમાં પૂછાય અથવા તત્તી લીટીમાં લખાય તો તમારે એ પ્રમાણેનું એનું વ્યવસ્થિત રીતે મુદ્દાવાજ લખાણ કરવું પડશે. જેટલું તમે વિસ્તારથી લખાણ કરશો એટલા તમને માર્ક્સ વિસ્તાર દ્વારા મુદ્દાવાઇઝ દ્વારા તમને પ્રાપ્ત થશે. અહીં આપણે આ સરકાર પાઠ આજે આપણે પૂર્ણ કરવી છે. નવા લેક્ચરમાં નવો પાઠ ચાલુ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.